શું તમે કોઈ ઈ કોમર્સ બિઝનેસ ચલાવી રહ્યા છો? તમે પોતાની ઓડિયન્સ એટલે કે રીચની શોધમાં છો, તમે એડ કરી રહ્યા છો પણ તમને પૂરતું વળતર નથી મળી રહ્યું, ઓર્ડર્સ નથી આવી રહ્યા, પ્રોડક્ટ સેલ નથી રહી. મિત્રો બન્યા રહેજો, આ વિડીયો તમારી માટે ગેમ ચેન્જર બની શકે છે. આ વિડીયોથી તમને ઘણું બધું શીખવા મળશે, જેવી કે મેટા એડ, ઇન્સ્ટાગ્રામ એડ્સ અને ઘણી પ્રકારની એડ્સ, અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના થોડા ફીચર્સ પણ તમને સમજાવીશ કે બેઝિક વસ્તુ શું છે. ચાલો શરૂ કરીએ. કોઈ પણ બિઝનેસમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રોડક્ટ સેલ. સેલ ક્યારે આવે છે? જ્યારે માર્કેટિંગ થાય છે ત્યારે. આજના જમાનામાં આપણે સૌ માર્કેટિંગ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા ફીચર્સ છે એપ્લિકેશનો દ્વારા કરીએ છીએ. હવે આ પ્લેટફોર્મ ઉપર માર્કેટિંગ કરવાનો મુદ્દો એ વાતનો છે કે સૌથી વધારે ઓડિયન્સ આમાં આવી રહી છે. લોકો દિવસના 5 થી 6 કલાક જેટલું સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે પોતાની ડેઇલી લાઈફમાં. સૌથી વધારે ચાન્સીસ છે કે આમાં આપણી પ્રોડક્ટ સેલ થાય. હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે પોતાની એડ રન કરાવીને, પોતે માર્કેટિંગ કરાવીને સેલ વધારી શકો. તમારી પ્રોડક્ટના સેલ વધારી શકો છો, તમારી વેબસાઇટ પર વિઝિટ લાવી શકો છો, રીમાર્કેટિંગ કરી શકો. ઘણા ફીચર્સ તમને જોવા મળે છે. હું તમને 1 by 1 સમજાવું કે આ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી જે આપણે એડ કરાવીએ છીએ તો તમને એમાં ફાયદો શું મળે. ફર્સ્ટ ઓફ ઓલ, તમારી એમેઝોન અથવા શોપિફાઈ પર તમે વસ્તુ ઈ કોમર્સમાં સેલ કરી રહ્યા છો તો તમને એમાં સેલ વધારે મળશે. બીજી વસ્તુ, તમારી કોઈ વેબસાઇટ છે તો તમને એમાં મેટાના એડ્સ થ્રુ ટ્રાફિક લાવી શકાશે. ત્રીજી વસ્તુ છે, કોઈ પણ તમારો કાર્ટ છે વેબસાઇટનો, એમાં કાર્ટમાં ગ્રાહકોની સંખ્યા વધારી શકાય છે. ફોર્થ વસ્તુ કે તમારે રીમાર્કેટિંગ કરી શકાય છે. જ્યારે તમારા એડ જોયા પછી ઘણા લોકો તમારી વસ્તુ પરચેસ નથી કરતા, તો એને આપણે રીટાર્ગેટની માર્કેટિંગમાં ગણી શકીએ છીએ એવા યુઝરોને, અને આપણે ફરીવાર એની એડ દેખાડીને અથવા એનીથી સિમિલર બીજી ડિસ્કાઉન્ટવાળી એડ દેખાડીને એમને પાછા પોતાની પ્રોડક્ટ તરફ વાળવાની કોશિશ કરીએ છીએ, અને રીમાર્કેટિંગ કહેવાય છે. મિત્રો, મેટા એડ વિશે કે પછી એડવર્ટાઇઝમેન્ટ, પેઇડ એડવર્ટાઇઝમેન્ટ વિશે જાણવા પહેલાં હું તમને થોડા પોઈન્ટ્સ ક્લિયર કરવા દેવા માંગુ છું, જો તમને આવનારી જે પણ વિડીયોઝ છે એમાં સમજણ પડી શકે. હવે આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ કે આ એડની એટલી રીચ આવી છે, આ વિડીયોની એટલી રીચ આવી, અકાઉન્ટ એટલી રીચ સુધી પહોંચ્યું. જો આ રીચ શબ્દ છે એનો મિનિંગ શું થાય, તો ગુજરાતીની સરળ ભાષામાં તમને સમજાવું કે રીચ એ વસ્તુ કહેવાય છે કે તમારો વિડીયો, તમારી પોસ્ટ કે તમારી એડ કોઈ પણ યુનિક વ્યક્તિ કે નવા વ્યક્તિ સુધી પહોંચે, એને આપણે રીચ તરીકે ગણવામાં આવે છે કે નવા વ્યક્તિ સુધી અવતરે. ઓકે, હવે લોકો વધારે પડતા કન્ફ્યુઝ થાય છે વ્યૂઝ અને રીચને એક સાથે સમજી લે છે. લોકો એમ સમજે છે કે મારા જેટલા વ્યૂઝ છે એટલે આ મારી રીચ થઈ છે. એવું નથી હોતું. હવે તમારી એડ અકાઉન્ટ કે પછી તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં માની લો કે ઉદાહરણ તરીકે તમારો એક વિડીયો તમે પોસ્ટ, એક રીલ તમે પોસ્ટ કરી છે. હવે એમાં તમને 5000 લોકો, નવા વ્યક્તિઓ સુધી પહોંચ્યો છે. તમારી રીચ દેખાડશે 5000. ઓકે, અને જ્યારે તમે એના વ્યૂઝ જોશો તો તમારે એમના વ્યૂઝ હશે 12000, 10000 સમથિંગ. આ ડિફરન્સ છે વ્યૂઝ અને રીચમાં. વ્યૂઝ એટલે કે કોઈ પણ વ્યક્તિ તમારો વિડીયો જો 2 વાર જોઈ લે છે, 3 વાર જોઈ લે છે, તો એ વ્યૂ એમાં કાઉન્ટ થઈ જાય છે, એટલે વ્યૂઝની સંખ્યા વધી જાય છે. જ્યારે રીચ ખાલી વ્યક્તિગત ગણવામાં, એટલે કે અકાઉન્ટગત ગણવામાં આવતી વસ્તુ છે. મિત્રો, સાથે સાથે આપણે એક બીજી વસ્તુ કે આમાં જાણી લઈએ કે ઓર્ગેનિક રીચ શું કહેવાય છે અને પેઇડ રીચ શું કહેવાય છે. કોઈ પણ રીચ અચીવ કરવામાં તમારે એમને પેઇડ એક રસ્તો છે જ્યાં તમે પે કરો છો, એડવર્ટાઇઝમેન્ટ કરો છો અને તમને લોકો સુધી તમારી પ્રોડક્ટ એડવર્ટાઇઝમેન્ટ પહોંચે છે. ત્યારે બીજી બાજુ તમે જુઓ તો એક વસ્તુ ઓર્ગેનિક થાય છે. તમારા કોન્ટેન્ટ બેઝ ઉપર તમે તમારા કેપ્શન, હેશટેગ નાખીને તમે જે કોન્ટેન્ટ તૈયાર કરો છો એની યુનિકનેસ ઉપર તમારા લોકો સુધી તમારો એ વિડીયો. હું તમને પોઈન્ટ સાથે ક્લિયર કરાવી દઉં કે ઓર્ગેનિક રીચ અને પેઇડ રીચ વચ્ચે શું તફાવત છે. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે ઓર્ગેનિક રીચની વાત કરીએ તો એમાં થોડી મર્યાદાઓ. ઓર્ગેનિક વસ્તુ કે તમે એમાં એડવર્ટાઇઝમેન્ટ નથી કરાવતા, માત્ર ખાલી પોસ્ટિંગ કરો છો પોતાના અકાઉન્ટ, ફેસબુક અકાઉન્ટ પછી કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ. એની મર્યાદામાં ફર્સ્ટ પોઈન્ટ છે કે વેરી લો વિઝિબિલિટી, કે ઓછા લોકો સુધી પહોંચશે. બીજો પોઈન્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ રહેશે, કે લોકો સુધી પહોંચતા એને વાર લાગશે. કોમ્પિટિશન વધુ છે ત્રીજા પોઈન્ટમાં, એ લોકો કોમ્પિટિશન સાથે તમારી સાથે ઊભા રહીએ છે. આ અત્યારનું એવું જનરેશન છે જ્યાં તમે કોમ્પિટિશનને તમારે બીટ કરવું હોય તો તમારે જલ્દી ડિસિઝન લેવા પડે, જલ્દી આગળ વધવું પડે. એ આની મર્યાદા ગણી શકાય છે. ચોથો પોઈન્ટ છે કન્સિસ્ટન્સ એફોર્ટ છતાં પણ તમને રીચ ન મળી શકે ઓર્ગેનિક રીતે.
અને સાથે સાથે હું તમને પેઇડ રીચના અમુક ફાયદા વિશે બી સમજાવું. સો એ જ રીતે પહેલા પોઈન્ટમાં આપણે એમ સમજીશું કે તમે ચોક્કસ ઓડિયન્સને ટાર્ગેટ કરી શકો છો, તમારી ટાર્ગેટેડ ઓડિયન્સ છે એમને. બીજો પોઈન્ટ છે તમને તરત રિઝલ્ટ મળે છે, વધુ રીચ, વધુ વેબસાઇટ વિઝિટર, વધુ સેલ્સ મળે છે. ઓકે. ત્રીજો પોઈન્ટ એ છે રીમાર્કેટિંગ. એ બહુ પાવરફુલ ટેકનિક છે કોઈ બી વેબસાઇટ ઉપર સેલિંગ કરતા વ્યક્તિઓ માટે, કે તમારી વેબસાઇટ પર જો વ્યક્તિઓ આવે છે સો ત્યાંથી એ સ્ક્રોલ કરીને જતા રહે છે, તો એવો કોઈ ચાન્સ ખરા કે આપણે એને ફરીથી આપણે એડ દેખાડી શકીએ? તો હા, રીટાર્ગેટિંગ મેથડ જે મેટામાં યુઝ થાય છે એના થ્રુ તમે એમને ફરીથી એડ દેખાડી શકો. હા, તમારું લોગિન નથી થયું, દેટ્સ નોટ મેટર. તમારી પાસે ભલે એમનો ડેટા ન હોય, બટ તમારી વેબસાઇટ મેટા પિક્સલ સાથે લિંક હશે તો મેટા એમના ડેટાથી કલેક્ટ કરીને ઓટોમેટિક એ વ્યક્તિઓને તમારી એડ રિપીટ દેખાડશે. એને રીમાર્કેટિંગ કહેવાય છે. બહુ પાવરફુલ વસ્તુ છે અને ઘણી વેબસાઇટો, ઘણી બિઝનેસ મોડલ્સો આના બેઝ ઉપર જ કામ કરે છે. તો તમે જોઈ રહ્યા છો મારી સ્ક્રીન પર મેં મેટા બિઝનેસ સૂટ ખોલી લીધું છે. હવે મેટા બિઝનેસ સૂટ છે શું? એક મેનેજર ટાઈપ હોય છે અને તમારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું મર્જ કરી રાખે છે. તમે આ પ્લાનર કોન્ટેન્ટથી તમે કોન્ટેન્ટ એનાલાઇઝ કરી શકો છો. એમાં પ્લાનરથી તમે એમને શેડ્યુલ કરી શકો તો તમારા કોન્સેપ્ટ, ઓકે તમારે કાલે શેડ્યુલ કરવા છે તમારા પોસ્ટ કે રીલ, તો એ બંને પ્લેટફોર્મમાં એક સાથે જોડી રાખે છે. હવે આને અહીંયા તમે જોઈ શકો છો, એક મારી પાસે એક કંપની છે બીજી, તો એમાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક એનું મર્જ કરેલું છે. તો આનો એક બેનિફિટ એ રહેશે કે જ્યારે આપણે એડ કરાવીશું ત્યારે આપણી એડ બંને અકાઉન્ટ પર જશે. તમારા ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટથી પણ જશે અને તમારા ફેસબુકના અકાઉન્ટથી પણ જશે. જો આ મર્જ ન હોય તો પ્રોબ્લેમ નથી થતો, તો બી જાય છે. બટ જ્યારે તમારી એડ શોકેસ થાય છે ત્યારે તમારી પ્રોફાઇલ પર કોઈ વ્યક્તિ ક્લિક કરે છે તો તમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ હોવા છતાં બી અને મર્જ કરી રાખવી કમ્પલસરી છે. એની સાથે જ બાજુમાં તમે જોઈ શકો છો એડ મેનેજર. તમે એડ મેનેજર ટાઈપ કરીને ફેસબુક લોગિન કરો છો, જે તમારું બિઝનેસ પેજ છે, તમારે ફેસબુક અકાઉન્ટ સાથે એક બિઝનેસ પેજ પણ જોઈન કરવું જોઈશે. એ બિઝનેસ પેજ તમારી એડ એમાં રન થશે. તમારી નવી કંપનીની જે પણ પ્રોડક્ટ તમારે પોસ્ટ બિલ એમાં પોસ્ટ કરવાની રહેશે. તમારા કંપનીના નામે એક પેજ બનાવવું જોઈશે. પેજ બનાવ્યા પછી આ તમે એડ અકાઉન્ટ ઓપન કરશો એટલે ક્રિએટ થઈ જશે. ક્રિએટ અકાઉન્ટ કરીને તમે આવો ઓવરવ્યૂ જોઈ શકો છો. તમારું નવું અકાઉન્ટ હશે, તમને એડ નહીં દેખાય. અમારી કેમ્પેન છે જે મેં રન કરેલી છે અગાઉ. હવે નવી કેમ્પેન ક્રિએટ કરવાની છે. હવે જો મેઇન મુદ્દો છે કે તમારે કોઈ એડ બનાવવાની છે, તો અહીંયાના બધા ઓપ્શન છે એ ડીપ છે. આની માટે એક નવો વિડીયો પણ બની શકે છે, પણ અત્યારે હું તમને બેઝિક એડ કેમ્પેન શીખવાનું છું. એમાં એડ કઈ છે કઈ રીતે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા ગ્રીન કલરનું બટન જોઈ રહ્યા છો, ક્રિએટમાં એ નવી ક્રિએટ કરશે. એ ક્લિક કર્યા બાદ અહીંયા તમને બે ઓપ્શન દેખાશે. ફર્સ્ટ ઓફ ઓલ બાઇંગ ટાઈપ્સ, તમારી એડ કઈ રીતે બાઇંગ કરવાની છો એ રીતે. સો ઓપ્શન છે, ઓપ્શનમાં તમારી બે બીડ લાગે છે તમારી એડના. પછી એક રિઝર્વેશન છે, એમાં તમારી બે જ એડ કેમ્પેન તમને કેમ્પેન ઓબ્જેક્ટ દેખાશે. તો હું તમને પ્રિફર કરી કે તમે ઓપ્શન ટાઈપ ચૂઝ કરો. ઓપ્શન ટાઈપ ચૂઝ કર્યા પછી અહીંયા તમને આટલા બધા ફીચર્સ દેખાય છે. આ ડીટેલ હું તમને સમજાવી રહ્યો છું. તમારા બિઝનેસ પ્રમાણે તમારે કઈ એડ ચલાવવાનું છે અહીંથી નક્કી થશે. તો તમે જે પણ બિઝનેસ કરતા હોય એ રિગાર્ડિંગ તમારે એડ શરૂ કરવાની રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડ્યુશન એમ અવેરનેસ. અવેરનેસ એટલે શું? કે તમારી કોઈ બિઝનેસ છે, તમે એમ વિચારી રહ્યા છો કે લોકોના ફોન સુધી એ મારો બિઝનેસ પહોંચે. એનો ગોલ એવો નથી તમારી સેલ કરવાનો કે વિઝિટ કરાવવાનો. બસ એનો ગોલ એવો છે કે તમારે કોઈ બી તમારા બિઝનેસને અવેર કરવો છે, લોકો સુધી પહોંચાડવો છે. એટલે અવેરનેસ કેમ્પેનનું થાય છે. એ તમને રીચ અપાવશે, તમારી બ્રાન્ડની અવેરનેસ અપાવશે, તમારા વિડીયોનું વ્યૂઝ વધારે. જસ્ટ ઇટ. હવે મોટી મોટી કંપની જ્યારે નવી અપડેટ્સ લોન્ચ કરે છે ત્યારે અવેરનેસ કેમ્પેન પર ફોકસ કરે છે. લોકો નવી અપડેટ સાથે અવેર થાય. સેકન્ડ છે ટ્રાફિક. મોસ્ટ યુઝેબલ છે. લોકો ટ્રાફિકનો યુઝ વધારે કરે છે. હવે આમાં તમે ઈ કોમર્સનો બિઝનેસ કરી રહ્યા છો, તમારી વેબસાઇટ છે, તમે એમેઝોન પર સેલ કરી રહ્યા છો, તમે વોટ્સઅપ થ્રુ સેલ કરી રહ્યા છો, યા તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ સેલ કરી રહ્યા છો, આ બધામાં ટ્રાફિક ક્રિએટ કરવાનું કામ ટ્રાફિક એડ કેમ્પેન છે. હવે ટ્રાફિક એડ કેમ્પેન છે એમાં લિંક ક્લિક્સ થાય છે. તમે કોઈ બી લિંક કરાવીને તમારી વેબસાઇટ પર ટ્રાફિક જનરેટ કરી શકો છો, એમેઝોન અકાઉન્ટ પર ટ્રાફિક જનરેટ કરી શકો, કે લેન્ડિંગ પેજ સુધી જ્યાં તમારી પ્રોડક્ટ પેજ છે ત્યાં સુધી પબ્લિકને લઈ જઈ શકો છો. એનો યુઝ ટ્રાફિક તરીકે થાય છે. બીજો યુઝ કહું, તમે મેસેન્જરમાં લોકોને લાવી શકો છો, ચેટ કરાવી શકો છો, વોટ્સઅપમાં ચેટ કરાવી શકો છો.
કોલ્સ કરાવી શકો, તમને કોલ્સનો બી ઓપ્શન મળે છે. ટ્રાફિક કોઈ બી ઇનસેટ કોઈ બી જગ્યાએ તમે ટ્રાફિક જનરેટ સેલ્સ ટ્રાફિક યુઝ થાય છે. લાસ્ટમાં એની પછી આવે છે એન્ગેજમેન્ટ. એન્ગેજમેન્ટનું કામ એ છે કે તમારી વ્યૂઝ, તમારા વિડીયોઝ ને તમારા કોન્ટેન્ટ સાથે લોકોને એંગેજ કરવા, તેની સાથે જોડાવા, એનું કામ એન્ગેજમેન્ટનું હોય છે. તમે એમાં કોલ્સથી કન્વર્ઝેશન થાય છે, એમાં પોસ્ટની વિડીયોઝની એન્ગેજમેન્ટ વધે છે, વ્યૂઝ વધે છે, લોકો નવા ઇન્ટરેસ્ટના લોકો સાથે તમારો કોન્ટેન્ટ દેખાડવામાં આવે છે, એટલે એન્ગેજમેન્ટનો યુઝ કરી શકાય છે એડ કેન ઓબ્જેક્ટિવનો. લીડ્સ ફોર્મ એવી વસ્તુ છે જ્યાં કોઈ મોટી કંપની છે એ તમારી કોઈ એવો બિઝનેસ છે જે તમે સર્વિસ પ્રોવાઈડ, જ્યાં તમારે એમ લાગે છે કે એક લીડ્સ મારી પાસે આવી પડશે, લોકોના કોન્ટેક્ટ્સ મારી પાસે આવવા પડે, જેનાથી હું એમને કોલ કરીને એમને લીડ્સ, મારી જે સર્વિસીસ છે એના વિશે સમજાવી શકું, એમની સાથે મીટિંગ કરી શકું, એમને મારી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકું, તો લીડ્સ ફોર્મની જરૂર છે. લાઈક તમે કોઈ સર્વે કરી રહ્યા છો, તમારે એક લીડ જોઈએ કે આ ઇન્ટરેસ્ટેડ પબ્લિક છે, એના ઓપિનિયન શું છે, એ પબ્લિકના કોન્ટેક્ટ મને મળી જાય તો હું એમને મારી સર્વિસ પ્રોવાઈડ કરું, તો બી લીડ ફોર્મ જનરેટ કરાવી શકું. પછી એપ પ્રમોશન છે કે તમે કોઈ એપ્લિકેશન બનાવ્યું છે, એને તમે ક્વિકના ફોર્મમાં ઇન્સ્ટોલ કરાવવા માંગો છો, તમે નવી ઇવેન્ટ્સની અપડેટ આપવા માંગો છો, તો એપ્લિકેશન પ્રમોશનનું એડ ઓબ્જેક્ટિવનો ઉપયોગ થાય છે. સેલ્સ છે, તમે કોઈ વસ્તુને પ્રોપરલી સેલ્સ કરાવવા માંગો છો, તમારી શોપમાંથી તમારી સેલ્સ વધારવા માંગો છો, તમારી કોઈ પ્રોડક્ટ છે એને તમે ઘરેથી ડાયરેક્ટ સેલ કરાવવા માંગો છો, વિધાઉટ એની વેબસાઇટ, તમે એમાં ટ્રાફિકને સમજી ન લેતા, પ્રોડક્ટ બેઝ વસ્તુ છે સેલ્સ. ઓકે, હવે ટ્રાફિકમાં અત્યારે આગળ વધતા, ટ્રાફિક એવી વસ્તુ છે મોસ્ટ ઓફલી લોકો યુઝ કરે છે, ઈ કોમર્સ વાળા છે, વેબસાઇટ વાળા છે, પોતાની પ્રોડક્ટ વેચવા વ્યક્તિઓ છે. શું હું આ વિડીયો ટ્રાફિક પર બનાવીશ? તમારે જો નવા વિડીયોઝની રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટ કરી આપજો, તો આપણે એમાં નવા વિડીયોઝ સાથે અપડેટ આપશું. ઓકે, હવે ટ્રાફિક પર અહીંયા હું ક્લિક કરીશ, મારો બાઇંગ ટાઈપ્સ ઓપ્શન્સમાં છે, એટલે કન્ટિન્યુ કરતાં મને આ રીતનું એક સેટઅપ મળશે. એમાં એમ કહે છે ટ્રાફિક કેમ્પેન ફોર ઇન્સ્ટાગ્રામ એડવર્ટાઇઝમેન્ટ, ઓકે, અને મેન્યુઅલ ટ્રાફિક. આ એવું છે પહેલો ઓપ્શન કે એમાં તમને મેટા ખુદ ટેલર કરી દે છે કે તમારે વિડીયોના વ્યૂઝ ક્યાંથી, રીચ સેલ્સ ક્યાંથી લાવવો, વેબસાઇટ વિઝિટર ક્યાંથી લાવવા, એ ખુદ પોતે નક્કી કરે છે. બટ હું તમને પ્રિફર કરી કે તમે એમાં મેન્યુઅલ સિલેક્ટ કરો. મેન્યુઅલમાં ઘણા ઓપ્શન છે, તમારી ટાર્ગેટ ઓડિયન્સ બીટ થઈ શકે છે એનું. મેન્યુઅલ પણ સિલેક્ટ કરીને એક નવું પેજ આવશે તમારી પાસે. હા, તમારી જે નવી કેમ્પેન ક્રિએટ કરી છે અહીંયા જનરેટ થઈ છે અને સબફોલ્ડર સાથે. એમાં કેમ્પેન નામ, તમારે નામ શું રાખવું? સો હું તમને બેઝિક ફંડ આપી દઉં, તમારે એ મંથનું અને યરનું નામ રાખી દેવાનું, તો તમને અગાઉથી ખબર પડે કે મેં આ કેમ્પેન કયા મંથમાં કરી હતી, એનું રિઝલ્ટ મને કયું મળ્યું છે, અને કેમ્પેન ટાઈપ કયો. તો હું એમ લખીશ કેમ્પેન ફોર ઈ કોમર્સ in the month of April in the year of 2025. Okay? આ કેમ્પેન નેમથી મને ઇઝી ખબર પડી છે કે તમે કોઈ બી નામ રાખી શકો, મને ઓવરવ્યૂમાં ખબર પડી શકે છે કે આ મંથની એડ કઈ રીતે ચાલી છે, કેટલી રીચ મને મળી છે, કેટલા સેલ્સ મને જનરેટ થયા છે, કન્વર્ઝન શું છે. ઓકે, અગાઉ આપણે ઓપ્શન સિલેક્ટ કરી દીધું તો બાઇંગ ટાઈપમાં ઓપ્શન આવી ગયું છે, ટ્રાફિક સિલેક્ટ કરી દીધું તો આવી ગયું છે. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો, તમે કદાચ અહીંયાથી બદલવો હોય તો તમે એડિટ કરીને પાછળ જઈ શકો છો, પણ આપણે ટ્રાફિક સિલેક્ટ કર્યો હોય તો એ જ રાખજો. ઓકે, હું તમને એડવાન્ટેજ પ્લસ કેમ્પેન પ્લસ બજેટ, આ જે ફીચર્સ છે એ તમારે ઓન જ રાખે. ઓકે, તમારે એનાથી તમને એડવાન્ટેજ મળશે. તમારે ડેઇલી બજેટ સેટ કરવું છે તો ડેઇલી બજેટ સેટ છે, લાઈફ ટાઈમ બજેટ એટલે કે ઓવરઓલ કેમ્પેઇનનું તમારે બજેટ સેટ કરવું છે તો બી આમ હું ડેઇલી બજેટ રાખું છું અત્યારે 500 રૂપિયા. ઓકે, એટલે અત્યારે મને એમ દેખાડે છે 500 સેટ થઈ ગયો. કંઈક તમને એવા ઓપ્શન આવશે બહુ લો છે, બહુ આ 100-200 રૂપિયાની એડમાં નથી થતું. 250થી ઉપર તમે એડ તો કોઈ તમને રિઝલ્ટ લાવીને દેશે. મારી એવરેજ મારું છે 500થી જ ચાલુ કરું મિનિમમ બજેટ, અને આગળ જતાં તમને એમાં સારા રિઝલ્ટ મળે તો તમારે ધીરે ધીરે કેમ્પેનનું બજેટ ડેઇલી સ્પેન્ડ તમારે વધારવું જોઈએ, પણ તમને રિઝલ્ટ મળે છે, તમને સેટ થઈ ગઈ છે તમારી એડ કેમ્પેન ત્યાં. ઓકે, આગળ જતાં તમારે રન એડ્સ ઓલ ટાઈમ છે,
ઓકે. એમાં હું તમને એડ્સ છે, સ્ટાર્ટ ઓન ક્યારે થશે, એન્ડ ક્યારે થશે, ઓકે, ઇન્ક્રીઝ બજેટ, ક્યારે મારે બજેટ ઇન્ક્રીઝ કરવું છે એના બી ઓપ્શન આવે છે. ઓકે, સો હું અહીંયા ખાલી એમને છે ને અહીંયા એન્ટાયર કરી દઈશ કે ક્યારે શરૂ કરવાની છે. જ્યારે હું અહીંથી સ્પીક કરી ત્યારે શરૂ થશે, એન્ડ ક્યારે કરવી જોઈએ એ તમે અહીં આપી શકો છો. ઓકે, એટલે અત્યારે આપણે બંધ કરી દઈએ છીએ. અહીંયા એડ શેડ્યુલિંગ આવી ગયું છે ઓપ્શન. ઓકે, સિલેક્ટ કરી. હવે A/B ટેસ્ટિંગ ને સ્પેશિયલ એડ કેટેગરીઝ આ ન કરતા. જો તમે આ જે એક વસ્તુ છે સ્પેશિયલ એડ કેટેગરી, જો તમે કોઈ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ વેચી રહ્યા છો, એટલે કે તમે કોઈ ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા છો, કે તમે કોઈ બીજી ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરી રહ્યા છો, તો તમારે આની જરૂર છે. એમ્પ્લોયમેન્ટ વધારવા માંગો છો, એમ્પ્લોયમેન્ટ કરવા માંગો છો, કોની છે, હાઉસિંગ, સોશિયલ ઇસ્યુ, ઇલેક્ટ્રોનિક્સ, પોલિટિક્સની કોઈ કેમ્પેન તમે કર્યા, તો આની કેટેગરીમાં તમે જજો, જરૂરથી જજો. તમને આના બેનિફિટ્સ મળશે. લોકો આ નથી કરતા કે કોઈ સોશિયલ પોલિટિક્સ એડ રન કરાવે છે. હું તો કહું આના ઇશ્યુ તમને આના બેનિફિટ્સ અંડર મળી શકે છે. હા, લિમિટેશન આમાં થોડી ક્રિએટ થાય છે. તમારી એડથી કોઈને ઇફેક્ટ નથી પડતું એ જરૂર છે સામે, કારણ કે આ બધા એવા ટોપિક્સ છે ફાઇનાન્શિયલ, હાઉસિંગ, કે એની ઘણા લોકોને ઇફેક્ટ પડી શકે છે. પ્રોડક્ટ વેચવી એ કોઈ ગુનો નથી, બટ આવી રીતે કોઈને વેચવી એક ગુનો. એટલે એ એડમાં ઓન જ રાખો એ ઓપ્શન, એનાથી તમને એના ઇફેક્ટ્સ દેખાઈ આવે છે અને પ્લસ બેનિફિટ બી તમને આમાં સારા આવે. કેટેગરીઝ ને એ બધું છે. ઓકે, જો હું કરું છું આમાં તો છે અત્યારે આપણે કોઈ એવી કેટેગરીઝ કે કોઈ એવી સર્વિસીસ નથી પ્રોવાઈડ કરી ઇફેક્ટ કરી શકે, તો ક્લોઝ કરી દઈશ. હું નેક્સ્ટ વધીશ. એટલે ઓકે, હવે મારે એડ કઈ રીતે કરાવી છે, એપ તો અહીંયા ડિસલાઇક થઈ જશે. ઓકે, હવે આમાં મારે એક વસ્તુ છે કે મારે વેબસાઇટ છે, એમાં લોકોને લાવવા છે, તો હું વેબસાઇટ વિઝિટ કરાવીશ. ઓકે, હવે તમે આ પ્રોડક્ટ વેબસાઇટની URL બી નાખી શકશો આમાં, કે પ્રોડક્ટ નહીં નાખી શકો. માનો કે તમારી એક પ્રોડક્ટ છે, કુર્તી છે, બ્લુ કલરની કુર્તીની તમે URL કોપી કરીને એમાં નાખી શકશો, જેથી તમારે વેબસાઇટ ડાયરેક્ટ તમારી કુર્તીની પ્રોડક્ટ પેજ પર જ આવશે, ત્યાંથી લોકો બાય કરી શકશે. ઓકે, મેસેજ ડેસ્ટિનેશન છે, તમે વોટ્સઅપ થ્રુ કે એ બધા થ્રુ તમારા મેસેજ પહોંચાડવા માંગો છો તો થઈ જશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, તમારે વિઝિટ કરાવવું છે, ઓકે, પ્રોફાઇલ વિઝિટ છે તો બી થઈ જશે. ત્યાં ટ્રાફિક જનરેટ કરવો તો. હવે કોલ્સ છે, તમારે ડાયરેક્ટ કોલ્સનો ઓપ્શન આપી દેવાનો છે કે અહીંયા તમે ડાયરેક્ટ કોલ કરી શકો. એવું કોઈક બિઝનેસીસ એવા હોય છે એમાં ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ લેવા માટે કોલ કરવો પડતો હોય છે. સો ડૉક્ટર્સ જે અપોઇન્ટમેન્ટ આપી રહ્યા છે એનામાં કોલનો ઓપ્શન આવે છે કે એ લોકો ત્યાંથી અપોઇન્ટમેન્ટ લેવા માટે યુઝર પાસેથી કોલ કરે છે. તો હું અત્યારે વેબસાઇટ વિઝિટ તરફ થઈશ કે મારી એક વેબસાઇટ છે, મને એમાં ટ્રાફિક લાવવું છે, ત્યાંથી લોકો પરચેસ કરે. હવે અહીંયા લિંક ટ્રાફિક ગોલ્સ છે. ઓકે, એમાં તમારે લિંક ક્લિક્સના ઓપ્શન આવે છે કે તમારે લિંક ક્લિક પર એડ છે કે ટ્રાફિક પર જ આખી એડ કરવી છે. સો હું તમને પ્રિફર કરી કે તમે લિંક ક્લિક્સ, જેવી લિંક્સ ક્લિક કરશે એવા તમારા એડના બજેટમાંથી પે થતા જશે, જેવા લોકો અંદર આવશે. હા, તમે અંદર આવીને કોઈ ગેરંટી નથી હોતી કે લોકો પરચેઝ જ કરે. માનો કે 100 જણા તમારી વેબસાઇટ પર તમારા પ્રોડક્ટ પેજ પર તમે લાવી દીધા, બટ પછી પરચેસ ઓફ ચાન્સીસ કેટલા તમે ના કહી શકો. ડિપેન્ડ કરે છે તમારી પ્રોડક્ટ ને તમારી પ્રાઇઝિંગ પર. જો તમારી પ્રાઇઝિંગ ઇફેક્ટિવ છે, સારી છે, ઓછી બી નથી, વધારે બી એવરેજ સાઇઝ છે, તમે ક્વોલિટી પ્રોવાઈડ કરી રહ્યા છો, યુનિક પ્રોડક્ટ છે, તો તમારે મેક્સિમમ ચાન્સીસ છે કે તમે 100 વ્યક્તિઓને જો તમારી વેબસાઇટ પર લાવી, 100 યુઝરોને વેબસાઇટ પર લાવી રહ્યા છો, તો તમારે મહત્તમ ચાન્સીસ એવા છે કે તમે 40 જેટલા યુઝરને તમે પરચેસ કરાવી શકો છો તમારી પ્રોડક્ટની અંદર. એ વખત એવું થાય છે પ્રોડક્ટ સિમિલર હોય છે બીજા જેવી, થોડુંક એનું પેમેન્ટ તમારું જે તમારું પ્રાઇઝિંગ પોઈન્ટ છે એ થોડોક હાઈ રહી ગયો હોય છે, ત્યારે ચાન્સીસ એવા છે કે 4 થી 5 જણા લોકો એમને તમારી વસ્તુ પરચેસ કરે. બટ એક વસ્તુ આમાં એવું થઈ છે, માનું કે 100 વ્યક્તિઓ તમારી પર વેબસાઇટ પર આવી રહ્યા છે, એમાંથી 5 જ વ્યક્તિઓએ તમારી પ્રોડક્ટ ખરીદી, બાકીના 95 જેટલા વ્યક્તિઓ છે એને આપણે રીટાર્ગેટ કરી શકીએ છીએ મેટાપિક્સલ એડ કરીને તમારી વેબસાઇટ થ્રુ, અને રીટાર્ગેટ કેમ્પેન જનરેટ બનાવી શકીએ છીએ અને પાછા તમારી વેબસાઇટ પર લાવી શકીએ છીએ. બીજી કેમ્પેન્સમાં એને ડિસ્કાઉન્ટ આપીને પણ એવી એટ્રેક્ટ કરી શકાય છે. તો રીટાર્ગેટિંગ પણ ઇસ્યુ છે, તમે 100 સુધી પહોંચી શકો છો, બટ એ થોડુંક અલગ ટોપિક છે. રીટાર્ગેટિંગ તમે ટાર્ગેટ કર્યા નથી આવતા તો પ્રોબ્લેમ ક્રિએટ થાય, તો તમારે રીટાર્ગેટિંગની જરૂર છે. સો એની માટે એક અલગ વિડીયો બની શકે છે, તો આપણે એની માટે આગળ જઈશું.
હવે ડાયનેમિક ક્રિએટિવ એમાં એવું કહે છે વી વિલ ઓટોમેટિક ક્લિયર કોમ્બિનેશન ઓફ યોર મીડિયા ટેક્સ્ટ ટુ ઓડિયન્સ દેટ લાઇક યોર રિસ્પોન્સ. ઓકે, ડાયનેમિક એડ એવું જોયો જો હું ઓન કરીને ડાયનેમિક ક્રિએશન એવું દેખાડે છે કે તમારી ઓડિયન્સને ઓટોમેટિક બ્રોડ કરે છે. ઓપ્શન સારો છે સિલેક્ટ કરી લેવા માટે. હવે અહીંયા જો તમે હવે જે તમારી બજેટ છે એની એડ સ્પેન્ડ લિમિટ છે આપણે ડેઈલીની બજેટ 500. ઓકે, ડેઈલી એડવાન્ટેજ પ્લસ કેમ્પેઇન બજેટ ₹500. હવે એને શેડ્યુલ કરી શકાય છે, ડાયરેક્ટ પોસ્ટ કરી શકાય છે. હવે હું શેડ્યુલ અહીંયા કહું કે મારે આજે 13 તારીખ છે, 13 તારીખે 9-10 વાગે મારે એની શેડ્યુલ કરવી છે તો થઈ શકે. હા, થઈ શકે, પણ પહેલાં તમારે એડ રિવ્યૂમાં છે. ઓકે, બજેટ સ્કેલિંગ છે. હવે તમારી લોકેશન, આ તમારી ઓડિયન્સ કંટ્રોલ છે, તમારી ઓડિયન્સ ક્રિએટ. મેઇન વસ્તુ આ જ છે. લોકો અહીંયા ભૂલ કરી લે છે કે અહીંયા કેવી રીતે કરે. હવે માની લો કે મારે ટાર્ગેટ કરવા છે, ઓલ ઓવર ઇન્ડિયા નહીં કરી શકતા, બહુ મોટી બ્રોડ ઓડિયન્સ થઈ જશે. હું ટાર્ગેટ કરું છું અત્યારે સુરતમાં જે વ્યક્તિ રહેશે એ મારી વેબસાઇટ પર વિઝિટ કરે. હું સુરત ગુજરાત સિટી સિલેક્ટ કરી એનો મીટરનો એરિયા દેખતો. ઓકે, સુરત આવી ગયું છે 25 મીટર સુધી, રેડિયસની 25 મીટર ગઈ છે. ડાયામીટર કંઈક તમારે 25 એટલે કે 50 કિલોમીટરના ડાયામીટરે એ તમારે ઓડિયન્સને એક્વાયર કરશે. હું 50ની જગ્યાએ વધારે કરતો સુધી બી પહોંચી જાય છે, તમે જોઈ શકો. એટલે હું એને 25 જ રાખી કે મારે ખાલી સુરતના લોકોને કોન્ટેક્ટ કરવા છે. સુરત 50 કિલોમીટરના ડાયામીટર કવર થઈ જાય છે. ઓકે, હવે અહીંયા જો શો મોર ઓપ્શન છે, તમે જોઈ રહ્યા એમાં મિનિમમ એજ છે. જો તો કદાચ તમારી એવી પ્રોડક્ટ છે એમાં મિનિમમ લોકોની ઉંમરની જરૂરિયાત હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. બીજો ઓપ્શન છે તમારી એકચ્યુઅલ ઓડિયન્સ, એક્ઝિસ્ટિંગ ઓડિયન્સ તમે બનાવેલી છે તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો. પણ આપણે બતાવે છે નો એક્ઝિસ્ટિંગ ઓડિયન્સ ઇન ધીસ અકાઉન્ટ. તમે જો પહેલી વાર કરી રહ્યા છો તમારી પણ નહીં જો લેંગ્વેજની બેરિયર સિલેક્ટ કરી શકાય. બટ આપણે અત્યારે આને હાઇડ કરીશું. હવે જે વસ્તુ રહી છે લોકેશનને આપી દીધું છે એટલે મારે એડ કરાવી છે સુરત. હવે અહીંયા છે એજ બાયોગ્રાફી છે, જેન્ડર બાયોગ્રાફી છે, ડિટેલ ટાર્ગેટિંગ છે, બધું દેખાડી શકશે. હવે એજ જે છે હું અહીંયાથી 18 થી 65 આવી, પણ 65 વર્ષની વ્યક્તિ કોઈ દિવસ મારા ટી શર્ટ નહીં પહેરે. એટલે હું જો મારી નવા ટ્રેન્ડી ટી શર્ટ બનાવું છું તો હું એમાં સિલેક્ટ કરીશ કે 35 વર્ષ સુધીના લોકો મારી આ એડને જો. એટલે મારી ઓડિયન્સ જેવી બ્રોડ થતી જાય છે, નાની થઈ જાય, એટલે એકચ્યુઅલ ટાર્ગેટ ઓડિયન્સ ભેગી થઈ છે. 35 વર્ષ મેં 18 થી 35 સિલેક્ટ કરી દીધા છે. હું કિડ્સમાં છે વેચું છું તો બી હું 15 કરી, કારણ કે લોકો એમ કહે છે કે હું નાના છોકરાના ટી શર્ટ વેચું છું એટલે મારે તો 5 વર્ષના વ્યક્તિઓને બી ટાર્ગેટ કરવા, પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. આ જે ઉંમર છે એક યુઝરની ઉંમર. હવે 5 વર્ષનું વ્યક્તિ ટી શર્ટ લેવા ઇન્સ્ટાગ્રામ પર નહીં આવે, એના પેરેન્ટ્સ આવી શકે, એના મોમ આવી શકે, એના ફાધર આવી શકે છે. સો આ ઇન્સ્ટાગ્રામના યુઝરની 5 વર્ષ 6 વર્ષના વ્યક્તિઓના ટી શર્ટ કે નાના બેબીના શૂટ્સ વેચી રહ્યા છો તો તમારે એ નાના લોકોને ટાર્ગેટ કરવાની જરૂર નથી. બટ હા, તમે પેરેન્ટ્સને એક્વાયરી કરી. બેઝિક સાયન્સ છે કે એના પેરેન્ટ્સ જ ખરીદી કરવાના છે એના. ઓકે, હવે જેન્ડર ઓપ્શન છે. જેન્ડરમાં મારે હું મેલના ટી શર્ટ વેચું છું તો હું મેન સિલેક્ટ કરી, વુમનના વેચું છું તો વુમન કરીશ. ઓકે, હું બેવના વેચું છું હું વોલ પર જઈશ. જેવું તમે જોયું મારી ઓડિયન્સ જે નેરો હતી એની જગ્યાએ બ્રોડ થતી જાય છે, મતલબ લિમિટેશનમાં આવી જાય. એસ્ટિમેટ ઓડિયન્સ સાઇઝ મારી પાસે 11,200,000 જેટલી છે, 13,200,000 જેટલી છે. ઓકે, હવે આનું ડિટેલ ટાર્ગેટિંગ. હું ટી શર્ટ વેચી રહ્યો, ફર્સ્ટ ઓફ ઓલ મારો ઇન્ટરેસ્ટ, લોકોનો ઇન્ટરેસ્ટ કેમ આવવો પડે? તો ટી શર્ટ તો મારો પહેલો કીવર્ડ હશે. ઓકે, ટી શર્ટનો એક ઇન્ટરેસ્ટ આવ્યો છે, હું એને સિલેક્ટ કરી લઉં છું, એડ થઈ ગયું છે. હવે શોપિંગ કરતા લોકોની વાત છે, એને બી હું અંદર લઈશ. ઓનલાઈન શોપિંગ કરે છે એ બી આપણે અંદર લઈશું. જેમ આપણે અંદર એડ કરતા જઈશું ઓનલાઈન શોપિંગ, જેમ આપણે એને અંદર એડ કરતા જઈશું એવા આપણને નવા બ્રોડ, આપણે ઓડિયન્સ નવી બ્રોડ થશે. મેં ડેમોગ્રાફિકમાં લખી દીધું છે. હવે ટી શર્ટ છે. હવે ટ્રેન્ડી જે લોકો ફોલો કરે છે એને બી મારે ટાર્ગેટ કરવો છે. મારામાં સોરી દેખાય નહીં. હા, અહીંયા તમે એનો રિલેવન્સ જોઈ શકો છો. આ બાજુ એની સાઇઝ જોઈ તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેન્ડી ઓફ રિટેલર્સ બતાવે છે, ટ્રેન્ડી ઓફ ઝોમેટો, મોડા,
એટલે હું ટ્રેન્ડી ઓફ રિટેલર્સને બી સિલેક્ટ કરું. ઓકે, સિમિલર વેબ બધી મને કેટેગરીઝ દેખાડું. મેં શર્ટ વેચું, શર્ટ કરી. ઓકે, અત્યારે હું શર્ટમાં આપણે ટી શર્ટ તરફ જઈએ તો શર્ટને થોડોક માઇનસ રાખશું. આ બી થોડુંક એક મેચ પોઈન્ટ થઈ ગયો છે. ઓકે, ઓનલાઈન શોપિંગ એ બી આપણે એડ કરી દઈશું. ઓકે, આ જે વસ્તુ તમે જેટલી પણ તમારી પ્રોડક્ટ પ્રમાણે બ્રોડ કરશો એટલું થશે. હવે ટી શર્ટને રિલેટેડ કયા કયા કીવર્ડ છે? ઓનલાઈન શોપ છે, સ્ટ્રીટ ફેશન છે, આ બધા બી ચાલે છે. હુડી છે તો હુડી તમે સ્ટ્રીટ ફેશનનું એડ કરી, ઓનલાઈન શોપ એડ કરી. જેટલી પણ હું બ્રોડ કરીશ એટલી મારી ઓડિયન્સ અહીંયા બ્રોડ થતી આવતી. એ 7,90,000 સોરી 79 લાખ સુધી પહોંચી ગઈ છે મારી એડ. જેટલી તમે બ્રોડ કરશો, જેટલા ઓછા વ્યક્તિ આમાં જેટલા થતા જશે એટલું તમારા માટે સારું બની શકે. ઓકે, આ મેં એક વાર સિલેક્ટ કરી લીધું. મેઇન આપણો ફંડામેન્ટલ આ છે. પેલી બધી વસ્તુ તો બધા કરી શકે. મેઇન ફંડામેન્ટલ કે તમે કઈ રિલેટેડ પ્રોડક્ટ વેચી રહ્યા છો ને ક્યાં તમારે વેચવાની છે. તમને જ તમારી ટાર્ગેટ ઓડિયન્સ નથી ખબર તો તમે એડનો મતલબ જ નથી. તમે સ્પેન્ડ કરી રહ્યા છો, તમને રિઝલ્ટ નહીં મળે ને. સારી એવી ટેકનિકથી ટાર્ગેટ ઓડિયન્સ એક્વાયર કરશો, તમને રિઝલ્ટ ડેફિનેટલી મળશે. લોકો મેટાથી ઘણું કમાઈ રહ્યા છે. ઇવન હું ખુદ બી કમાઈ રહ્યો છું. મારી સાથેના ફ્રેન્ડ્સ, મારા બિઝનેસ એસોસિએટ બધા પણ મેટામાંથી કમાઈ જ રહ્યા છે. બહુ સારો ઓપ્શન છે, બટ તમે એને પરફેક્ટ રીતે નથી કરવાના તો એ નથી જ ચાલવાનું. ઓકે, આગળ વધતા હું તમને કીધું પ્લેસમેન્ટ ક્યાં છે. આપણું પ્લેસમેન્ટ વસ્તુ શું છે? એડવાન્ટેજ પ્લેસમેન્ટ છે. ચૂઝ વેર યોર એડ એપેર્સ એક્રોસ મેટા ટેકનોલોજી. હવે મેટા ઇન્સ્ટાગ્રામને દેખાડે છે. ઓકે, બીજા બધી વ્યક્તિઓને દેખાડે છે. હવે એમાં થાય છે તમારે ફેસબુક અને બેમાં કરવું છે તો બેમાં દેખાડશે. હવે ચૂઝ વેન યોર આ જે દેખાડે છે એમાં તમારે ઇન્સ્ટાગ્રામ ને મેટા ફેસબુક બંનેમાં એડ દેખાડવી છે. પ્લેસમેન્ટનું ઓપ્શન થાય. મેન્યુઅલ પ્લેસમેન્ટ છે. એડવાન્ટેજમાં બંનેમાં દેખાડશે. મેન્યુઅલમાં હું અહીંથી સિલેક્ટ કરી શકું. મારે ફેસબુકમાં નથી બતાવી તો ફેસબુકમાં નહીં બતાવીશ. મારે ઇન્સ્ટાગ્રામમાં નથી બતાવી દઉં. હા, મારે મેસેન્જરમાં નથી બતાવી દઉં. પ્લીઝ એમાં મેસેન્જરમાં તમે ન જ બતાવજો. મારે એક ઓડિયન્સ નેટવર્ક બી તમે ન બતાવો. તમે ઓનલી ઓન ફેસબુક મેટા કરો. ઓડિયન્સ નેટવર્ક સારી છે, બટ હું જ્યારે સિલેક્ટ કરું છું ત્યારે હું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બે સિલેક્ટ કરું છું. એમાં સારા રિઝલ્ટ મળે છે. મેસેન્જર ને ઓડિયન્સ નેટવર્કમાં ચાન્સીસ એવા છે, લિંક ક્લિક થઈ જાય છે પણ આમ સેલ્સ ગ્રો નથી થઈ શકતું. એટલે આપણે એનું કરવું જોઈએ. અહીંયા એક યુ કુડ ગેટ બેટર રિઝલ્ટ એડવાન્ટેજ રિઝલ્ટ. અને મને એમ કહે છે એડવાન્ટેજ પ્લસ કેમ્પેઇનમાં સારો મળશે એટલે હું આને સિલેક્ટ કરી દઈશ. મેન્યુઅલ અત્યારે નથી કરતો, એડવાન્ટેજ પર જ જાય બધે મારી રીતે. ઓકે, બ્લોગ લિસ્ટ છે, કોન્ટેન્ટ ટાઈપ એક્ઝિબિશન છે, ટોપિક એક્ઝિબિશન એવું બધું હોય છે, નથી બતાવવાનું. એટલે આપણે એમાં કંઈ કરવાનો ઇસ્યુ છે નહીં અત્યારે. તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી રહ્યા છો તો તમને જરૂર આઈડેન્ટિફાઈ કરવાનું છે. ફેસબુક પેજ કયું મારું છે, મારા 2 ફેસબુક પેજ છે, હું એને આઈડેન્ટિફાઈ કયા પેજથી મારે દેખાડવું છે. ઓકે, યુઝ ફેસબુક પેજ. મેં તમને પહેલાં અગાઉ બી કહ્યું હતું કે કનેક્ટ અકાઉન્ટ. તમારું ફેસબુક પેજ છે તો એને સેવ કરેલું છે તો અહીં આવી જશે. નહીં થાય કનેક્ટ કરાવી જતું. એડ પ્રિવ્યુ હું દેખાડી દઈશ. કયા મારા લેપટોપમાં કેવી દેખાશે, મોબાઈલમાં કેવી દેખાશે, કયા પ્લેટફોર્મમાં કઈ દેખાય છે એ બી દેખાડશે. એડવાન્સ ઓકે, ક્રિએટ કેટાલોગ ડ્રાઈવ મોર સેલ્સ વિથ એડવાન્ટેજ. તમે ગેટ સ્ટાર્ટેડ કરે પણ આપણે રિમાઇન્ડમાં નાખ્યું છે. હવે મારે ક્રુશિયલ મૂકવું છે. ક્રુશિયલ મલ્ટિપલ પોસ્ટ થઈ ગઈ અને ક્રુશિયલ કહેવામાં આવે છે. જ્યારે સિંગલ વિડીયો ઓર ઇમેજ, સો મેં એવું ટેમ્પલેટ બનાવ્યું છે, એમાં બધી ડિટેલ આવી ગઈ છે. તો હું સિંગલ ઇમેજ. મલ્ટિપલ ક્રુશિયલ ક્યારે કરીશ? જ્યારે મને મલ્ટિપ્લિકેશનવાળી મારી જે પણ મલ્ટિપલ મારી સેલ્સ માટેની પ્રોડક્ટો છે એ દેખાડવી છે તો હું મલ્ટિપલ પેક. એમાં 4 થી 5 ફોટા નાખવાના આવે છે, 2 થી વધારે, એટલે એમાં તમારે મલ્ટિપલ દેખાય છે. હવે હું અહીંયા સિલેક્ટ કરું છું સિંગલ ઇમેજ ઓર વિડીયો. અત્યારે સિંગલ ઇમેજ. ઓકે, હવે સિલેક્ટ ઇમેજ તમે અપલોડ કરી શકો છો અહીંથી. હું એક લઉં છું અત્યારે મારી એડવાન્ટેજ મેં અગાઉ કરેલી હતી એ જ મને અહીંયા દેખાઈ દે છે. મેં સિંગલ ઇમેજ પણ ઓકે, હું અત્યારે ઇમેજ બાજુ જ જોઉં છું અને મને પ્રિવ્યૂ બતાવશે. ફેસબુક ફીડમાં કેવી દેખાય છે એક મિનિટ મારે આપણે સિલેક્ટ કરવું પડશે. ઓકે, પ્રાઇમરી ટેક્સ કયા નાખવાના છે? એડ ટેક્સ ઓપ્શન્સ. ઓકે, બીજા ઓપ્શન્સ તમારે નાખવા તો હું પ્રાઇમરી ટેક્સ એન્ડ નાખીશ કે લેટ્સ ગેટ એક્સક્લુસિવ ડિસ્કાઉન્ટ ઓફર. આ પછી 50% ઓફ. આપણે એવું લખીએ 50% ઓફ
પ્રાઇમરી ટેક્સ મારો આ થઈ ગયું. હેડલાઇન મારી કઈ રહેશે? હેડલાઇન છે લેટ્સ ગેટ ટ્રેન્ડી ટી-શર્ટ ઓન યોર વોર્ડરોબ. આ એક મારું ટેક્સ થઈ ગયું, મારી હેડલાઇન બની ગઈ છે પ્રાઇમરી. ઓકે, હવે આગળ હું જઈશ ડિસ્ક્રિપ્શન વધારે નાખજો. જે તમે કેપ્શન લખી રહ્યા છો એમાં ડિસ્ક્રિપ્શન એડ કરો, એવી રીતે અહીંથી ડિસ્ક્રિપ્શન. અત્યારે હું 1 2 3 નાખું છું. મારે ડિસ્ક્રિપ્શન એકચ્યુઅલી મોટી નાખવી પડે અને અત્યારે આપણે વિડીયોનો ટાઈમ ન બગડે. હવે એક્ઝામ્પલ છે, આ લિંક તમારે મોકલવી છે. ઓકે, લિંક તમારી અહીંયા કઈ લિંક રહેશે? હવે તમે પ્રોડક્ટને ડાયરેક્ટ દેખાડવા માંગો છો તો તમે પ્રોડક્ટની માનો કે તમે જીન્સની એડવર્ટાઇઝમેન્ટ કરી છે, તમે જીન્સ વેચી રહ્યા છો, તમારી વેબસાઇટ પર એ જીન્સની જે પણ કેટેગરી છે કે ડેનિમ જીન્સ તમે વેચી રહ્યા છો, ડેનિમની તમે એડ દેખાય, તો એડ થ્રુ ડાયરેક્ટ તમે એ જીન્સ પ્રોડક્ટ પેજ પર લઈ જાઓ તો તમે તમારી પ્રોડક્ટ પેજની યુઆરએલ નાખશો, તમારી વેબસાઇટની મેઇન હોમ પેજની યુઆરએલ નહીં. હવે હું અહીંયા ડાયરેક્ટ કોઈક નેતાની જ નાખી દે, અહીંયા જ લાવવા માગું છું લોકો નહીં. આ યુઆરએલ ધારો કે હું અહીંયા લખું છું, એક વેબસાઇટ આપણે લઈ લઈએ કે એમેઝોન. ઓકે, એમેઝોન પર હું ગયો કે મારે કોઈક અહીંયા સિલેક્ટ કરી લઉં છું, તો મારે આ 350 કઈ વસ્તુ છે, આ મારું પ્રોડક્ટ બી થઈ ગયું. હવે મારે અહીંયા જ લોકોને લાવવા છે, હું આ લિંક આ કોપી કરીને હું અહીંયા મૂકીશ વેબસાઇટ યુઆરએલ. એટલે એ મારા જે વ્યક્તિ જ્યારે વિઝિટ કરશે એટલે સીધા ત્યાં પહોંચી જશે. હવે જો મેં પ્રિવ્યુ અહીંયા મને દેખાડવા ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર કેવું આવશે, લેટ્સ ગેટ ટ્રેન્ડી ટી શર્ટ ઓન યોર વોર્ડરોબ. અહીંયા પ્રિવ્યુ આવી ગયું છે. ઓકે, આ એસઈઓ માટેની વેબ ડિઝાઇન માટે પ્રિવ્યુ માટે મેં તમારી વાત કરી. ઓકે, ડિસ્પ્લે લિંક, એન્ટર યોર લિંક યુ વોન્ટ ટુ શો યોર એડ. તમારી લિંક છે એ કઈ રીતની દેખાવી પડે તો તમે ડિસ્પ્લે નાખી શકો. હવે એમાં અત્યારે હું કોલ ઓપ્શન મૂકું છું, તો મેં નાખી છે વેબસાઇટ માટેની, એટલે હું અત્યારે એક બટન ક્રિએટ કરીશ, કોલ ટુ એક્શન બટન. જો મારે કોલ કરાવવો હોય તો હું કોલનું કરી મેસેજ કરાવું, મેસેજ વોટ્સઅપ મેં લિંક કરેલું છે મારા અકાઉન્ટ સાથે, તો હું વોટ્સઅપ પણ કરાવી શકું છું. ઇન્સ્ટન્ટ ફોર્મ છે તો એ આપણે નન નાખીશું અને એમાં લર્ન મોર, ઓર્ડર નાવ, ગેટ એક્સેસ, રિક્વેસ્ટ ટાઈમ, એપ્લાય નાવ, ઘણા બધા ઓપ્શન છે. ટી શર્ટ પ્રમાણે છે એટલે હું એમાં છે ને અત્યારે ઓર્ડર નાવ સિલેક્ટ કરીશ. તમારા બિઝનેસ પ્રમાણે તમે સિલેક્ટ કરો. અનધર ઓપ્શન બી આવે છે, તમારે બીજો એક બટન નાખવું છે તો બી થાય છે. સી મેનુ, ગેટ અપડેટ, શોપ નાવ. એટલે અત્યારે હું ઓર્ડર નાવ સિલેક્ટ કરીશ. ટ્રેકિંગ બતાવે છે, એપ ઇવેન્ટ કઈ કઈ છે, યુઆરએલ. ઓકે, હવે અહીંયા સુધી આપણે એડ આપણી કમ્પ્લીટ કરી છે. હું અહીંયા પ્રિવ્યૂ માંગીશ, તમે કોઈ બી એડ કરો એને પ્રિવ્યૂ કરો. તમારું ફેસબુક પેજ કયું છે, ટ્રાફિક, તમારી આઈડી કઈ છે, મેન્યુઅલ અપલોડ મેં સિલેક્ટ કર્યું છે, ફોલો મારી લિંકથી કે પ્રિવ્યૂ કેવું દેખાશે એ બધું એકવાર ચેક કરી લેવું જરૂરી છે. સ્ટોપ કરવી એની કરતાં બેટર છે ચેક કરવી. અધર પ્લેટફોર્મમાં કેવું દેખાશે એ બી મને બતાવે છે. હું અહીંથી પ્રિવ્યૂમાંથી પબ્લિશમાં જાય પબ્લિશ. મારી એડ અહીંયાથી આખી પ્રિવ્યૂમાં આવી જશે. અને પ્રિવ્યૂ કરાવી દીધું છે. હું અહીંથી જો બાય ક્લિકિંગ પબ્લિશ જો એગ્રી ટુ ટર્મ એન્ડ કન્ડિશન. ઓકે, ત્યાંથી તમે જેવું સિલેક્ટ કરશો તો તમારી એડ ચાલુ થઈ જશે. તો આ તો મેટા એડ્સ. તો તમે જોઈ લીધું કે એડ કઈ રીતે ક્રિએટ કરાય છે, એડ કઈ રીતે બનાવાય છે, કેવી રીતે પબ્લિશ કરાય છે. તો એડને જોવાનો મતલબ એવો છે કે લોકો અત્યારે ઘણા લોકો કોમ્પિટિશનને લીધે એડ કરી. હવે એડ એવી વસ્તુ છે તમારો સેલ્સ જલ્દીથી ક્રિએટ થશે, નો ડાઉટ. બટ એડ કર્યા પછી જ્યારે તમે વસ્તુ વેચી રહ્યા છો કે ત્યારે તમે જે વસ્તુ લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છો, જે બિઝનેસને પ્રોડક્ટ છે એ પ્રોવાઈડ કરી રહ્યા છો, તો એ બિઝનેસ જે તમે કર્યો એમાં તમારા કસ્ટમર સેટિસ્ફાઈડ છે કે નહીં એની એક ક્વેરીઝ ઊભી થાય છે. સો મારી એક સજેશન ટિપ્સ એવી છે કે લોકોને તમારા તરફથી રિવ્યૂ માંગો, પ્રોડક્ટ એમની સાથે પહોંચી જાય, એમની ઇન્સ્ટાગ્રામમાં મેસેજ, ફેસબુકમાં મેસેજ, કાં તો પછી કોલ કરીને એમની પાસે એમના રિવ્યૂ લો કે તમારી કઈ રીતે
એડ કરવાથી તમને ડેફિનેટલી તમારું પ્રોડક્ટનું પબ્લિકનું ટાર્ગેટ ઓડિયન્સ તમને મળી શકે છે, પણ તમારી બિઝનેસની પ્રોડક્ટ લોકો સુધી પહોંચતા જેની ક્વોલિટી ડાઉન હોય છે ત્યારે તમને તકલીફ થઈ શકે. હવે એડ કરવાનો મિનિંગ એવો છે કે તમે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એડ કરી શકો છો તમારા બિઝનેસના નિશ પ્રમાણે તમે કયો બિઝનેસ કર્યો છો એને ગણો. હવે એડ્સ કરવાથી તમને સેલ્સ મળે છે, પણ એક વસ્તુ ઘણા લોકો ભૂલી જાય છે, તમારી બ્રાન્ડ બિલ્ડિંગ. હર વખતે એડ કરવાથી તમને કસ્ટમર મળશે, પણ તમારી બ્રાન્ડની ઇમેજ કેવી બને છે એ જરૂરી. એડ અવેરનેસમાં બી સારી એવી મળી શકે, લોકો સેલ્સ બી લઈ છે. તમે ઘણી વ્યક્તિ એવું જોયા છે કે નવી એક કંપની બને છે, જલ્દીથી પહોંચી જાય છે, જલ્દીથી લોકોના મગજ સુધી પહોંચી જાય છે. એ સાયકોલોજી ઇફેક્ટ્સ હોય છે. તમે કોઈ બી વસ્તુને વારંવાર એકની એક વસ્તુને 10 થી 15 દિવસ સુધી સતત જોવો છો અલગ અલગ જગ્યાએ, તો લોકોના મગજમાં એનું નામ ફિટ થઈ જાય છે. અત્યારે ઘણી એવી કંપની આગળ વધી રહી છે એ બ્રાન્ડને ઇમ્પેક્ટ કરવા, સેલ્સ તરફ ઓછું ધ્યાન દઈને પોતે બ્રાન્ડ અવેરનેસ માટે. તમે એક બિઝનેસ કરી રહ્યા છો, બિઝનેસ એક કંપની ઊભી કરી રહ્યા છો, તમે બ્રાન્ડ બિલ્ડિંગ તરફ ધ્યાન દો. તમે ઇન્સ્ટાગ્રામમાં શું પોસ્ટ કરી રહ્યા છો એ જુઓ, ટ્રેન્ડને ન પકડો. તમે ખુદને પોતાનો એક ટ્રેન્ડ બનાવો, એનાથી તમારી બિઝનેસની ઇમ્પેક્ટ એક નવી ઓળખ બને એવું કંઈક કરો, એવું કોન્ટેન્ટ જનરેટ. લોકોના કોન્ટેન્ટને કોપી કરવાથી તમને વ્યૂઝ મળી શકે છે, પણ તમારી બ્રાન્ડ આઈડેન્ટિટી નહીં મળે. યુનિક વસ્તુ લોકોને જોઈએ છે, યુનિક વસ્તુ, યુનિક કોન્ટેન્ટ અત્યારે ચાલી રહ્યા છે, તો તમે જે પણ કરો એ યુનિક. ધેટ્સ ઇટ. આ હતો આપણો આજનો વિડીયો, મેટા ટ્યુટોરિયલ. તમને મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતી વિડીયો યુટ્યુબમાં પહેલી વાર મારો મોકલી રહ્યો છું. મને ખબર નથી કોઈ બીજું વ્યક્તિએ કદાચ બનાવ્યો અને મારી આંખે ન જ થયો હોય, તો દેટ સોરી, મને કંઈ ખ્યાલ નથી, કદાચ હોય તો બી. બટ મને ખ્યાલ છે ત્યાં સુધી આ એક નવો ગુજરાતી વિડીયો છે, તમને હેલ્પ કરી શકે છે. તમે મને પ્લીઝ રિપ્લાય આપજો નીચે કોમેન્ટ કે તમને કેટલો હેલ્પ કરી રહ્યો છે આ વિડીયો, તમને કેટલું શીખવા મળ્યું. અને આવી ડિજિટલ માર્કેટિંગની નવી અપડેટ સાથે આપણે જોડાતા રહીશું આગળ જતા. So thank you all, thank you so much all. See you again. Goodbye.